સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ ફરી એકવાર ચર્ચામાં છે. કાદરશાની નાળ નજીક ચાલી રહેલી કામગીરી દરમિયાન એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 2 કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ મેટ્રોના પિલરનું કામ પૂર્ણ થયા બાદ લોખંડના એંગલ ખોલવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક સંખ્યાબંધ લોખંડના એંગલ અને સળિયા નીચે પડતા 2 માર્શલ ઈજાગ્રસ્ત થયા. ઘટનામાં નિલેશ નામના વ્યક્તિને કમર, માથા અને પગમાં ગંભીર ઈજાઓ થઈ છે, જ્યારે નાજીરને માથા પર ઈજા પહોંચી છે. બંનેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. આટલી મોટી દુર્ઘટના બન્યા બાદ પણ મેટ્રો અધિકારીઓએ અઠવા પોલીસ સ્ટેશનને કોઈ જાણ કરી નથી. અધિકારીઓના આ મૌન અને બેદરકારી સામે હવે ગંભીર સવાલો ઊભા થયા છે. સલામતીના નિયમોનું ઉલ્લંઘન અને માહિતી છુપાવવાનો પ્રયાસને કારણે સમગ્ર મેટ્રો પ્રોજેક્ટના સંચાલન પર પ્રશ્નાર્થ મુકાયા છે.